ડાયરા ને કેમ છો બધા મજામાં છો મજામાં છો આપણા બ્લોગ જોતા મિત્રો અને શું અત્યારે હું નીકળી ગયો છું મિત્રો નદીમાં થઈને આમાં કાંઠે કારણ કે ત્યાં થોડું કામ હે અત્યારે નદીમાં થઈને જાવ રહ્યો તો મને વ્યૂ જરાક દેખાડ દો ને હમણાંથી વિડીયો નહોતા આવ્યા તો કંઈક આવતા રહે મિત્રો ટાઈમ ન એટલે વિડીયો બનાવું નહીં મિત્રો પછી ટાઈમ વિડીયો બનાવું અત્યારે હાલીને જવાનું છે ફટાફટ નીકળી જાય બસ પાણકા પર પગ દેવાનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે પાણી જાય એટલે હેવા ચડી ગયો એની ઉપર પગ દે એટલે લહેરીને પડી એવું કરવું નથી તો ફટાફટ આપણે નીકળી જાય અહીં જો પગ મારો અવરો ગયો ને તો હું પડી ચલાવતો મિત્રો એટલે વિડીયો બંધ હતો અમારા ગામમાં પાણી આવ્યું જાય રહ્યું કે તમારા ગામમાં કેવો વરસાદના છે મેં કે તમે શું કહેતા કોમેન્ટમાં કરી નાખ્યો કે ત્યાં વરસાદ છે એમાં જાય પાણી અટા વયું જાય રહ્યું એક ઓલી બાર ખુલ્લું હોય એટલું કંઈક પાણી જાય રહ્યું મિત્રો તમારા ગામમાં કેવો હોય કોમેન્ટ કરી નાખજો ફટાફટ તો ફટાફટ નીકળી જાય જરાક વિડીયો બંધ કરવો જોઈએ કારણ કે મિત્રો પાણી પી લો આટલું બધું ધોઈ લે એટલું જાય રહ્યું મિત્રો તો મળું તમે મિત્રો આગળ તો હું વિડીયો બનાવી નાખું ભેગા હમણાં મૂક્યા નથી તો જી છે 5-6 મિનિટનો બનાવો નાખું આજ મૂકવાનો હવે વ્યૂ જરાક જોઈ હા મજા આવી છે સવારે વરસાદ હતો અત્યારે મિત્રો કાંઈ નથી અત્યારે આવી છે એવું લાગે જોતા લગભગ આવી જાય હાણ સુધીમાં કાલે સવારે આજ સવારે હતો કાલે હતો આજ એમ તો હતો સવારે ઠાવકો પડી ગયો રોડમાં જઈને પાણી તો હાલીને જવું પડે મિત્રો કન્ટેન્ટ બનાવવો હોય એકચ્યુઅલી પવન જો સાઈડમાં પાણી નથી આવતું ઝાડવાને નીચે તો મળું આગળ લોકમાં સેટ સમજી રહેજો તો રામ રામ ડાયરાને કેમ છો બધા પાછો નવો દી ઉગી ગયો બીજો દી ને હું તમારા માટે સ્પેશિયલ કન્ટેન્ટ બનાવવા નીકળી ગયો કે પહેલે દી થોડોક ઉતરી ગયો તો પણ થોડોક બાકી હતો હું પાછો નીકળી ગયો જે ક્લિપ બની તમારે કંઈક નવું જોવા મળે તો વિડીયોમાં સેટ સુધી રહેજો મિત્રો તમારા માટે થઈને સ્પેશિયલ જાઉં છું તો આવો કંઈક રસ્તો હે મિત્રો વિડીયોમાં સેટ સુધી રહેજો સુમાં આમ મિત્ર આ જ કાંઈ કેમ કે રોડમાં ફરતી બાજુ પાણી ભરાઈ જાય આપણે નીકળવું એટલે આમ સાઈડમાં થઈ નીકળવું પડે આટામાં થઈ નીકળી ગયું પણ સુમાહામાં એક બહુ કાંઈ ગામડામાં સિટીમાં પણ થોડું જ હતું પણ ગામડામાં બહુ જ નહીં તો મિત્ર આવું હે ગામડાની વાત ફટાફટ નીકળી જાય લાસ્ટ ગો વળી પાછું પાણી આવે અહીં થોડુંક અઘરું વાંધો નહીં નીકળી જાય સાઈડમાં થઈને તો ફટાફટ નીકળી જાય
વાતાવરણ ફળી ગયું, વરસાદ આવે એવું થઈ ગયું. આવી જાય તો સારું, થોડુંક ખેડૂત માટે નુકસાનની વાત છે. કેમ કે હાર થાય માંડવી વાવીને આવી. આજનો બ્લોગ મિત્રો અહીં પૂરો કરી નાખીએ સારું રહે. તો રામે રામ ડાયરા ને પાછો વરે ટાઈમ મળે તો બનાવીશું કન્ટેન્ટ. તો રામે રામ દાયરાને મળીએ કંઈક ના બ્લોગમાં. તો રામે રામ ડાયરાને.